ડભોઈમાં 5 વર્ષથી અધૂરો કાયાવરોહણ પર માર્ગ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે. તંત્રની ઘોર બેદરકારીને પગલે લોકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ અને પોર ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 5 વર્ષથી અધૂરી હાલતમાં પડ્યો હોવાથી સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોની ધીરજ હવે ખૂટી રહી છે. રોજિંદી અવરજવર માટે અત્યંત મહત્વનો ગણાતો આ માર્ગ તંત્રની ઉદાસીનતાને કારણે આજે પણ અનેક સ્થળોએ ખાડા અને ધૂળની ડમરીઓથી ખદબદી રહ્યો છે, જેને કારણે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રોડનું કામ શરૂ તો કરાયું હતું, પરંતુ અગમ્ય કારણોસર વારંવાર કામગીરી અટકાવી દેવામાં આવી છે. 5 વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં પ્રોજેક્ટ પૂર્ણ ન થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ માર્ગ કાદવ કીચડને કારણે જોખમી બની જાય છે, ત્યારે દર્દીઓ અને ખેડૂતોને આ માર્ગ પરથી પસાર થવામાં ભારે યાતના વેઠવી પડે છે. ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે સંબંધિત વિભાગો અને ઉચ્ચ અધિકારીઓને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. માત્ર આશ્વાસનો સિવાય તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ગાયકવાડી ધરોહર ગણાતા કાયાવરોહણ જેવા મહત્વના સ્થળની જોડતો રસ્તો જ જો બિસ્માર હોય તો વિકાસની વાતો કેટલી સાર્થક છે તેવા સવાલો હવે સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. ગ્રામજનોની એક જ માંગ છે કે જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને યુદ્ધના ધોરણે આ માર્ગનું કામ પૂર્ણ કરી વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ અપાવે. જો આગામી દિવસોમાં કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કાયાવરોહણથી પોર સુધીનો રોડ છેલ્લા 2 વર્ષથી જે બિસ્માર હાલતમાં છે, એ રોડ 1 વર્ષથી પાસ થઈ ગયેલો છે. 1 વર્ષથી તેનું કામ સંપૂર્ણપણે બંધ છે. અત્યારે ચોમાસું આવવાનું છે, પણ ચોમાસું આવતા પહેલા પણ કામની કોઈ કામગીરી દેખાતી નહીં. રોડથી કારવનથી પોર જવું હોય તો 1 કલાક અડધોથી પોણો કલાક નીકળી જાય છે. પહેલા 10 મિનિટમાં પહોંચી જવાતું હતું, અત્યારે અડધોથી પોણો કલાક થાય છે. જેથી કરીને અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલી છે, કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી અધિકારીઓએ. આ કોન્ટ્રાક્ટર સાથે પણ વાત થયેલી છે, પણ એક સરખો જવાબ આપતા નથી. બાઇક વાળાના ટાયરો ફાટી જાય છે, એટલા બધા કપચા ઉખડી ગયેલા છે રોડ પર, જેથી અને રોડને પાણીનું છંટકાવ પણ નથી થતું રોડ પર, જેથી કરીને ધૂળની ડમરીઓ ઉડે છે. બાઇક વાળાને તો એટલી બધી તકલીફ પડે છે કે એસટી બસ જાય કે મોટું ડમ્પર જાય કે મોટું વાહન કોઈ બી જાય તો બાઇક વાળાને સાઈડ પર દબાઈને ઊભું રહી જવું પડે છે. એટલી ધૂળ ઉડે છે, આગળ કશું દેખાતું નથી. જેથી કરીને અમારી માંગણી એક જ છે કે ચોમાસા પહેલા આ રોડ બનીને તૈયાર પબ્લિક માટે થઈ જાય તો પબ્લિકને હાશકારો મળે એવું છે.